વરસાદ પડી ગયો ને આ બધી ઘાસ ને બાસ બધું ઉગી ગયું હા. ઘરમાં જવાનો રસ્તો મારે કે રહ્યો નહીં. લાઈન ના હોય તો આ બધું આજ તો નરવો હું તો બધું સાફ સુફી કરી નાખવા દે. મારું બધું ક્યાં કોરાથી સાફ કરું એ જ વિચાર નહીં થતો. આ થઈને પાછું અંદર જવામાં દુઃખ છે. અથવા તો પાછું સારું હેરું ને બહુ ધ્યાન રાખવું પડે ને. લા મને બધા કરવા તો દે ચાલુ. ઉગીએ જબરજી હોય. અરે કાળુબા આવ લાલજી શું કરો હા નવરા બેઠા? કોઈ નહીં યાર ઘરના ઓગણે ઘાસ ઉગી જઈ સાફ સુફી કરું. ઘરના ઓગણે ઘાસ ઉગી હે પણ મારા ઈટવાણ કોમ આવ્યો ને. તમારી ઈટવાડે કોમ આવી વાત સાચી છે યાર. હું આવું તો હું તમારી ઈટવાડે કોમે તો ચિયાદાર ના પાડી મી. પણ હું કહું હા અત્યારે મારે કોમ આવ્યું હતા તાત્કાલિક. તાત્કાલિક કોમ આવી જાય વરસાદમાં તો કોઈ આવતું હોય વાત કરો. આ ઘરના ઓગણ સાફ સુફી કરવી પડે કે યાર અંદર જવાન મારે ગયો નહીં તો યાર. પૈસા લેવા હતા હા તાન તો કે હું તાત્કાલિક કોમે આવી. પૈસા તો યાર છે તમારી અમે કોમ કરતા હોય તો યાર ઉપર તો અમે લઈએ જ કહીએ. હા તો ઉપાડ લીધો ને. પણ તમારે એ ચેક કોમ ની મેં ના પાડી છે યાર. તો આજ આવવું પડશે મારા ઘેર કોમે. વરસાદ તો જો આ કેટલો યાર વરસાદ ને ગારમ યાર કોણ કોમ કરે? લુગડાની પથારી ફરી જાય યાર. મારી વાત સાંભળો આગળ મારે ને કોમ બાકી અધૂરું રહી ગયું. ફેરો ઉતારે સિવાય છૂટકો નહીં. મારી વાત સાંભળો આજનો દાડો ખમી ખો કાલે આવી જાય. ના એ નહીં મેર ખાય. કાલ પણ વહેલો હવારોમાં આવી જાય તમારે કોમ થઈ જાય. પૈસા લાવો તને હાલ યાર તમે તો કોઈ માણસ હોય યાર. પૈસા લીધા હોય તો પછી હાલના આજે કોમે આવવું પડે. એટલે પૈસા લીધા તો યાર વાત કરો તો હું કોમે વળાઈ દઈ યાર તમારા પૈસા. વળાઈ દે પૈસા તમે સીધા સીધા લીધા. વરસાદ યાર ના કોમ થાય યાર વાત કઈ કરો યાર તમે. એ મારે કઈ જોવાનું નહીં. મારા તમારા પૈસા પાછા લઈ લેજો બીજું શું. પૈસા પાછા નહીં મારા કોમે કોઈ ના આવે યાર. તાત્કાલિક કોને કયા મજૂર ખોલવા દઉં તા? એમ તો તમે કેટલો નહીં યાર પૈસા આલ્યા છે વાત કરો. ના મેં તને જ આલ્યા તા કાળુબા. અત્યારે તો નહીં નરવાઈ મારે જો. કેમ નવરાઈ નહીં? મજૂર લાવજો. આમ હોમું તાકીને વાત કરો યાર. એટલે યાર હાલ નરવાઈ નહીં યાર દેખતા નહીં યાર તમે. કેમ નરવાઈ નહીં? હાર તમે પૈસા પાછા જુઓ હે ને. પૈસા નહીં મારે તો કોમે જ જુઓ તમે બે જણા. ભલો વરસાદ ચાલુ હોય કે ના બંધ હોય. બે જણા અત્યારે કોઈ મજૂર ના આવે. હારું હેડો હું એક મજૂરની તપાસ કરીને આવું. શાંતિ રાખો બસ આવું હેડો. અને આ ઘેર ના જો વરસાદ પડશે ને તો કોમ બંધ રાખશું. ના ચાલુ વરસાદ તો કોમ નહીં કરે અમે. ચાલુ વરસાદ મેં કોમ જોશે મારતો. એ કોઈ કરશે નહીં. ચાલુ વરસાદ પૈસા લેવા પણ યાર એમ નહીં બીજો મજૂર ના કરે કે યાર હું તો કરું વાત સાચી તમારી પાસે. પૈસા મેં તમારા હાથમાં આલ્યા તક નતા હું આલ્યા. એના પૈસા વળાઈ દઉં પછી ને તમે આ કોરા લમણો ના કરતા ઘર કોરા. નહીં કરું હા અને પણ મારે કોમ જોવો. હા હું હાલ આવું જાઉં મજૂર લઈ. મારા ઓછા પૈસા લેવા હોય તો ધોળમ ધોળ આવે અને પછી કે વરસાદ આવ્યો ના આવ્યો બધું પટી ગયું કે. હવે આ ઘાસે પડી રહે પેલા લાલજી આવીને યાર અત્યારમાં જવા દે ને મજૂર. અત્યારમાં આવો વરસાદનું કોણ મજૂરી જાય? અત્યારમાં કે બે મજૂર લઈને આવો નવાઈના પૈસા ના આલ્યા હોય. પૈસા આલ્યા ઉપર લઈને હું તો પસ્તાઈ જઉં. મેં લેવા તારી પડતું જઈને ચોક ગામમાંથી મજૂર ખોળી આવવા દે. અરે તો મજૂરે મરવા કાંઠા હતા. વરસાદનું કોઈ મજૂરી આવવા તૈયાર નહીં. આ તારી આ કોણ હે? ઓ રમતોજી. હા બોલો બોલો. શું કહો શાંતિ ભાઈ? શાંતિ બોલો. શું કરો બુડો હોય કે તમે વાડમાં? કરું છું તો કંકોડા વેણું થોડું 50 ગ્રામ જેવા મળે તો આપણા ઘરે શાક બધું થઈ જાય. બોલો મજૂરીનું કામ કેવા આવ્યો છું યાર? શું કરવાનું? આપણે ઈટવાડે થોડું કામ છે અમારા શેઠના અહીંયા. અમે ઈટવાડે કામ કરતા હતા ને પેલા અમે સનોજી ને બધા એ કર થોડું કામ છે. કીધું એક દાડાનું કામ છે. ચોક ઈટો બીટો આગી પાછી કરવાની હશે કે ગમે પાણી ચોક ભરાઈ જાય પાણી કાઢવાના છે. તો તમે આવતો હોય તો કીધું તમારે જે મજૂરી થાય ડબલ હાજરી લઉં. ડબલ હાજરી યાર. અત્યારે વરસાદમાં હા હોય કંકોડા વેણી તમને 100 રૂપિયા નહીં મળે. એના કરતા હેડો ને જે હાજરી ચાલે તમે 300 રૂપિયા મજૂરી હાલ દો યાર. ના ભાઈ ના ડબલ હોય તો જ બોલાય નકર જવા દે નહીં આવું. હું કંકોડા નહીં 200 રૂપિયા તો મારો દાડો ભરાઈ જાય મારા પીવાના. એટલે દારૂ મરી જા હો કંકોડામાં ચોક હાફ બાપ હશે ને બેટાઈ પડશે ને તો અત્યારે હેરાન થઈ જાવ યાર. એના કરતા યાર હેડો મારી હારે સુખ શાંતિ મજૂરી કરીને હમણાં પટાઈ જઈશું આપડે કોમ. ડબલ હાજરી હોય તો જ કહેવા નકર મને બોલાવવાનું નહીં. જાઓ જા દારૂડિયા મજૂરી લઈ જવા તૈયાર નહીં. દારૂડિયા કને ગયા તું? દારૂડિયા મને ચોકન જોયો તો દારૂ પીતા
લા 30 વાપર જો અરે પણ દારૂડિયા 100 રૂપિયા રે તને કંકોરા ની મળે જા અંદર હાફ વેટાઈ પડે તને નેકર જા તને હાફ અંદર વેટાઈ પડશે જા વેટાઈ પડશે કાર મુઢા બસ મેં કહેતો નહીં કદી દારૂડિયો બાવડે નાખે બાયડા ફાડી નાખે ખબર નહીં જો હતું લે મારું મગજ ગરમ છે બાઉ જતો રહે ને કવાથી રાત નહીં આવ નેકર તને કર આ પેલા દારૂડે જોડીને ચોઈને જતો રહ્યો જવા દો ને આખા ગામમાં કોઈ ઉપાડ ધરતું નહીં માર બેટા એ હાથ ચાલાકી કરી નાખી અને મેં કીધું યાર હોય કંકોરા વેણી ખાય આવી વાળમાં કીધું કોઈ ખાપડું બાપડું કાઢ્યો ને એ હારું બેરું મરી જાય હારી અમે દારૂડિયા તો અમને જ જવાના કશા કોમ ના આવે હવે મારો પેલો ભાઈબંધ છે સનો સનાજી જોડે જવા દે મેળ ખાઈ જાય તો બે ભાઈઓ મજૂરી તો જઈએ અને એક તો પેલો શેઠે એટલો મોટા ભાડે મળ્યો છે લાલજી હાલ ના હાલ કે કોમ હેડા તો વરસાદ નહીં યાર કોઈ કોમ કરવા માંગતું ના હોય ને સનાજી હા બોલો કળવા શું કહો બસ બોલો એટલે યાર કોમ થી આવ્યો છું આ હાવેના ભાગું ઘરે વાળો એટલે આ બુડો બધાએ મને એક તો પેલું દારૂ નહીં મળ્યું પણ કે કંકોડા વેણું અત્યારે મજૂરી બોલાવે છે એને એવું હતું ઓવે તો કે ઈ જો મને આખા દાડા મેરે 100 રૂપિયા કંકોડા નહીં વેણી દે એ હું 300 રૂપિયા હાજરી આલતો હતો ચોકડ આપણે શેઠના અહીંયા ઈટવાડે શેઠ આવ્યા હતા ઘેર ઓભરો હા બોલો આપણો થોડોક ઉપાડ નતો લીધો વચમાં મારે ઘેર જરૂર હતી પૈસાની આ પૈસા તે વળી કે અત્યારે કે હાલ હાલ કે કોમે આવો કે તમે એ થોડું પાણીને કાઢું પણ મેં કીધું યાર વરસાદમાં કોઈ મજૂર મળતું નહીં બરોબર મેં પેલું વચમાં પેલું દારૂડી મળ્યું તો મેં કીધું મેં તો આ કદાચ આવતું હોત 2 જણા જઈને એ સાચી વાત પતાઈ આવીએ હળો દાતા એ ના તમે આવતા થેડો કે યાર એટલું આપણે પાર પાડતા આવીએ કેમ કે હવે લાલજીને આપણે જો આપણો પૈસા લીધા છે તો કોમ કર્યાવાના છૂટકો નહીં ના હું આમ તો આપણો વરસાદ તો તમને મારે ખબર કોઈ કોમ હતું ને આજો ક્યાંથી આ તો વાહણ હા વાળો ના ના એ હવે મેલો પડતું હવ અને આપણે હે ને ઈ કોમ પટાતા અને તમારી જે હાજરી થાય ને હું આલ દઉં તમને બરોબર હા હવે આવા દારૂ ને બારૂ એમ તો એ સંગત ન કરાય ઈવન તો બોલાય જ ના. દારૂ સાચું બોલે પણ યાર પણ યાર વાત સાચી મને કે ડબલ હાજરી લે બોલો ડબલ નશામાં છે એટલે બોલી ગયો છે મને એમ જ લાગે છે આ દારૂ પીને જે મને લાગે કંકોડા વેરતો તો એ કોઈ ઘેરું બેરું વેટાઈ પડે ને તો હમણાં થી ચોટા- યારાની અત્યારે બહુ તાણ યાર. અરે ચોમાં આવું છે યાર કોઈ નક્કી ના કહેવાય અરે યાર સનાજી એક વાર જ આવી જાય લાલજી આટલામાં જડે યાર હું આમ તો હું તમને કહું છું આવા ચોમાન કોઈ મજૂરી મળતું નહીં યાર અને આરે ખરા ખરીના ખેલમાં આપણે બોલાવવા આવ્યા છે ને આ તો આપણે પૈસા લીધા હા તમે જ આવવું પડે છે બાકી કોઈ આપણે જવરાય ના અને ઓને કોઈ હે ને મજૂરી ના મળે માતા આપણે હવે ઘર જ છે તો હવે આપણે ઘરે પૈસા લીધેલા છે એટલે આપણે શું કહેવાય નહીં કે તાણે યાર પૈસા લીધેલા એટલે આપણે આવી દાબમાં જ છીએ દાબમાં છે પણ હે ને હું શું કહું છું લાલજીને તો હે ને હેરાન તો હક કરીએ ને જઈને કે હે ને બીજી દોર ના આવા ખરા ચોમાહે કોઈ બોલાવો ના મજૂરી અને બોલાવો ને તો સમજીને પછી પૈસા ની હાજરી પડતા યાર પરસે તમને હા તાણે હાજરી પછી એવી ને એવી જ ઈ હાલે હે કોઈ ના હેડો જીએ તો ખરા હશે તો એરા ઈટવાડે જ હશે બહુ મોટું કોમ તો નહીં ભારે ભાવ ના હવે અહીંયા જઈને કહેતા હતા કે પાણી થોડું ભરાઈ ગયું ઈટવાડામાં કે પાણી કાઢવાનું અને થોડી કે ઈટો આગી પાછી કરવાની છે શું વાંધો નહીં હા આપણે તો મૂળ કોમ જ કરવું કે યાર મજૂરી કરવી એટલે એમાં તો શું છે તે પછી આરી મજૂરી તમે આલજો કે લાલોભાઈ આલશે ના ના આ તો મજૂરી હું હાલ દો યાર મેં મારે પેલા ઉપાડમાં કપાઈ દઈ પૈસા અને તમે તમારે માર ફાઈન લઈ લેજો આયા નહીં ફોન કરવો પડશે અમને લોકોને આ કાળુબાનો ત્રાસ થઈ ગયો કાળુબાને હવે કદી છે ને પેલો પૈસો હાલવાનો જ નહીં અને મારા જેવું બધું વેર વિખર પડ્યું હા ઈટોન બીટોન બધું હવે ગમે તે થાય પણ કાળુબાને છોડવા નહીં આજ તો આજ આ ભલે વરસાદ પડે કે વાવાઝોડું આવે પણ કાળુબાને કામ કરાવું એટલે કરાવું હા લાલોભાઈ દેખાતા હા નહીં અરે ભાઈ એ ઉભા છે યાર આવ લાલજી આ કોમ યુટ્યુબ ઉપાડવાની શું કહો બોલો બોલો કાળુબા પછી મને કહેવું પડે તમને લા યાર તમારે તો પણ યાર ખરા વરસાદ ના યાર એક તો મજૂર હવે કોઈ ગામમાં મજૂર મળે યાર કેમ ના મળે કહેજો. હા રૂપિયા છે મળી જાય ખરા ટાઈમે આ ભાઈ તમારા હે? રૂપિયા લીધા ખરા તમારા ટાઈમે રૂપિયા સનાજીને મળી ઘેર જઈને જાય મારે બધું બોલાવીને પડે યાર હા સનાજી ઘેર નતા ખેતરમાં હા, હતા તે યાર ગમે તે હોય, એ પહેલા ભાઈને કહેવા જાય એ ભાઈ કકોડો મેળતો તો એમાં પીધેલો હતો તાણી યાર એ બધા આદો ને વચમાં તો પડ્યો. બોલો શું કામ કરવાનું કહો આ ઉડાન ઢગલો છે ને હમ. એ ઉપાડીને ને ઓ માગો શેટો કરી દેવાનો પેલો અને જો પછી છે ને હા પછી તમે અડધો કલાક પછી આ તો 10-15 મિનિટમાં થઈ જશે તમારું હા ને લા યાર દોઢ ટ્રેક્ટર રોડા હે યાર આમ જો ખરી અડધો કલાકમાં થઈ જાય યાર અલ્યા આ તો હમણાં સારું સારું હેડો અમે કરીએ છીએ બીજું શું કરવાનું બીજું પાણી છે ને એ બધું બહાર કાઢવાનું જો આયો બતાવો કેવું પાણી ભરાઈ એટલે બહુ ગયું પાણી ભરાઈ ગયું એટલે મેં કીધું ને થોડું બહાર ઘટાઈ નાખું આજે બધું આ બી પાણી બહાર કાઢવાનું હોય જો હા અરે લા યાર
આ તો કહેતા હતા કે ઈટવાળામાં થોડું પાણી ભરાઈ ગયું, આ તો તળાવ ખાલી કરવાની વાત નહીં. આ તો તળાવ છે, આ તો ઈંટવાળાનું. તમે આ તો ચાર પૂરું થઈ રહે. તમે મારી હાજરી તો આટલી નહીં પોહાઈ ગઈ. હે લાલજી, હા એટલે યાર તમે જ કહેતા હતા કે ઈટવાળામાં થોડું પાણી ભરાઈ ગયું હે. તો આ ઈંટવાળામાં જ ભરવાની ને તને પોણી ચો પણ યાર, આ ભરવાની તો હોય? આખું તળાવ છે યાર, આ તો કારે ખાલી થઈ રહી યાર. અલ્યા તળાવ આ તો યાર ને દર કહેવાય, વાળે પાર ના. ઊંચું હોય ને એને તળાવ કહેવાય, આ તો કોણ કહેવાય ને ના તો પાણી નહીં. કાઢીને ચો વેડવાનું. અલ્યા આ તો ખાલી આમ મુલેથી નકશો એટલે જતું રહેશે બહાર, શું નેરમાં જતું રહેશે. એટલે બધું આ તો યાર અઠવાડિયે ના પાર આવે યાર, આને તાજા પાણી ખાલી થતું હોય અલ્યા યાર. હાલ મુમેન્ટ નું તો હમણાં કલાકમાં થઈ જાય. વાત એટલે કરો. પણ આમ તમે જોવો તો ખરી, આમ જોવો તો ખરી. હે અલ્યા આ સનાજી? તો ફેલાતું પાણી પડ્યું ને એટલે ઓછું હ. ઓવા આ તો દેખાતું નહીં તળાવ તમને. ચાર પૂરું થાય તો હા હાલ થઈ જશે ને, લાલજી વળગ યાર, આ તો વળગ. તમે યાર શરમ ને દુરુપયોગ આખા પાણી મેલો તમે તાર, તમારા પૈસા લઈ જજો યાર, ના હોય તો અરે કામ કરવાનું કરો તમે અત્યારે. પમદાર પૈસા લઈ જજો યાર. આ તો આખું તળાવ યાર કોણ ખાલી કરે યાર? અલ્યા અમે તળાવ બે ના માણસથી કહેવાય યાર. બે માણસ થી યાર ડોલે ડોલે કરે યાર, આ ખાલી થતું હોય અરે યાર ડોલે પાણી. અમે આખા વભળો, અમારા તો મજૂર આવે ને પેલા ઈટવાના, આમ ડોલે ડોલે તો તમે જો ને આખો વચ ખાલી કરી નાખ. એટલે આ તો હોત નહીં યાર, આ તો તળાવ હોય યાર. અલ્યા વચ ના કહેવાય ને ખોણ કહેવાય યાર. આ તળાવ છે. અલ્યા યાર તળાવ ના કહેવાય, તળાવમાં લઈ જો હેડો, ગામમાં તળાવ રહ્યું એને તળાવ કહેવાય. હવે તમે ગમે તે કરો હેડો, કોમે લાગી જાઓ ઈકણ. રોડો તો કર નાખ. હા તો પેલા તમે આ બધું હે ને આ બધું હું શું ઢગલો કહું કરવાનું કરો. રોડો વાત કર નાખ. કરું આ તો તળાવ છે આખું. હું શું કહું? હું કહું હા તમે આ બધું કોમ કરવાનું કરો, હું આવું છું બહાર જઈને. આ તમે જો અમને આયોજન કરવા દે યાર, આ તો પાણી ચમનું કાઢવું. હું શું કહું યાર, આ તો યાર આખું તળાવ યાર આપણે ના થાય. દાડે યાર પાર ના આવે. નહીં આવે. નહીં આ તો દોનજી માં શું સમસ્યા હોવાના અંદર તો. કશું નહીં. હવે તમારી શરમ હું આવ્યો છું. હવે તમે તમારી શરમે લાલાભાઈની શરમે તમે મને લઈને આવ્યા છો. હું શું કહું, આપણે એક કામ કરે, આપણે હા ને એક મોહલું કાઢે કે અમારે ઘેર છે ને અમે પાણી આવ્યું નહીં 3-4 દાડા થી, કે અમે બેરલો લઈને આવે ને પાણી આવ્યું અમારે ઘેર જ લઈ જાય. ઘેર જ લઈ જાઓ. હા ચાલ, હેડો. ખોટું હેરાનગતિ ના થાય સાચી વાત. અને તમારું પાણી વેસ્ટેજ બદલા બગડાય ના ને કશું નહીં. એટલે અમારે ઘેર કોમમાં આવી જાય ને કોમમાં પાછા કને આપવું હોય. કાને આપું છું. હેડો. હા કે બેરલ મળતા નતા તો ભાઈ જ્યાં ત્યાં પાટણ લેવા કીધે, ભાડે બેરલ લેવા જ્યાં છીએ એમ કરીને બોનું કાઢીને ભાડે બેરલ લઈ આવીએ, ગમે મોહલું કાઢીને નથી ને હારી જવાનું કરો. પાણીમાં તો મને લાગે છે ને આપણે જીવ જતો રહે. આપણો જીવ જતો રહે. સનાજી હું શું કહું છું, હાલ તરત છે ને આપણે ટેન્કરનું મોહલું કાઢવા જાઓ ને તો એમને શાક પડી જાય ને ખબર પડી જાય સાચી વાત. ને એક કામ કરો આપણે છે ને થોડું કાઢી આગું પાછું કરે કોમ, હમણાં ઘડી કરીને પાણીનું બોનું કાઢે, પાણી પીવું છે એમ કરીને ને પછી છે ને કહીએ કે અમે ટેન્કર લઈ લઈએ ને પાણી તમારે ખાલી કરી દે. હાલ થોડો ઘણી હાલો મને હા. હાજરી આવી જાય ને મારી. હું શું કહું છું, જો તમે 300 રૂપિયા હાજરી કરી છે ને 400 હવે યાર 400 રૂપિયા આલે, પણ આજ પાણી તો કાઢવું નહીં આપણે. મારું તો વિચાર એમ છે કે કોમ કરવો નહીં, આ જે આપણે ઘડીક કોમ થાય ને કરી લે, એ તો સમજીને આપણે બે સમજી લેવું યાર. તો ચોકન નાખવાનું સારી. હું અહીંથી લઈને ત્યાં કહેતા હતા લે હાલ તો લે તો ખરી તમે તાર લાવો. જાવ તો તાન તો ઢગલો કરો ને. તને સોથી આ મજૂર સોથી લાવેલા રે ફટ્યો જોઈ રહ્યો. એટલે ભાઈ તું ચમ પોય કરું ઓટા મારી જાન રા કંકોરા વે. અલ્લા ભાઈ તાર તો મેં ડબલ આથી નક્કી કરી હતી. ના, કોણ છે ભાઈ યાર કાળુપા? અલા યાર આ પેલું દારૂડિયું કંકોરા વેન તું જવા દે ને કોમ કશું કરે ના ને કે ડબલ હાજરી ભાઈ તને ભૂખ પડી છે ભાઈ, આ તો બેવડું છે ને, મને અને બેવડું પણ મને છે, કે આ 400 રૂપિયા આજે આલું કે મારો ભાઈ લાલાભાઈ કે મારા જોડે પૈસા માંગે કે અરે કરે લાલાભાઈ કઈ તો હું 800 રૂપિયા હાજરી કહીને આવ્યો યાર, ને તું કોથી નવા ખેલ હવે કરીને યાર આવ્યો? સનાજી મારી વાત સાંભળો. હવે તું દેખ આ દારૂડિયાને વાદે તમે ચો ચડો યાર, આ કશું કોમ કરે ના ને ખાલી વાતો જ કરે આ રહ્યા કે કંકોરા વેણું કેટલા કંકોરા વેણી લાવ્યો તો હવે કોમ કામ હું જોઉં તું જેવો કરે કર. આ અરે બે જા, જા. હાલત જોઈ લે તું ખાલી. હાર તું કંકોરા વેણી રાખજે, હું હમણાં લેતો જાય વર્તે પૈસા આલીને તન. એટલે શું છે? અલા યાર જવા દો ને પી ગયું છે એટલે ના હોય. તારે યાર આપણે આપણું કોમ કરો ને. એટલે પણ આ તો કે મારી ડબલ હાજરી કરી તો તમે મને ફેટ ઘટાડવા લાયા છો. ડબલ હાજરી યાર કોઈ હાલતું યાર તમને નહીં ખબર હારું, અત્યારે આપણે અમારું કોમ ના હોય ને યાર તાર. લે. લે હું શું કહું, વધારે કોમ નહીં કરવું. ટેન્કર લઈને આવો. ટેન્કરની વાત કરવા જઈએ. હાજરી મારી વાર બળી જાય. હાજરી તો પેલો તમારે- પછી મને રખવા કરશે ગામમાં તકશે પેલો એ દારૂડિયું છે યાર. પણ ગામમાં તકશે તો મને કહે છે. એટલે આપણે લાલજીની વાત તો કરે પેલા. અલે આ વાતો જ કરો કે આ લાલજી જો આ ખડકી નાખ્યો એક. હા ઓહો, શું જો. આડ્યા? હવે જો કર હું ટેન્કર અમે શું કહીએ હે, હા આ ઈંટો તો જો તમે કીધી ને એ બધી આખો ઢગલો આખો કરી નાખશે બરાબર. હવે હું શું કહું, આ પાણીનો અમે અમારે જો યાર 3-4 દાડા વાવમાં પાણી આવતું પાણી નહીં બરાબર. પીવા નહાવા ધોવા લઈ જવું હોય? એટલે ના જો વાપરો થાય કે તો કીધું હોય ને
આમના સંબંધીને એક જણને ટેન્કર છે તો ટેન્કર લેતા આવતા ટેન્કર ભરી જઈએ તો એકી ફેરાશું પેલી મોટર થી ખેંચી લે કે યાર. હા એ તરત ખાલી થઈ જાય વાત ના સમજ્યા હા. પેલું અમાર ડોલે ડોલે ચાન પાર આવે યાર હા લે હાલો તાન આ મૂર્ખાને એટલી નહીં ખબર પડતી કે આ જો આ ટેન્કર માં આટલું પાણી માતું હોય પછી આપણે મૂર્ખા બનાવે છે કે આ કે એમ પણ એમ નહીં એ મૂર્ખા આપણને બનાવતા હતા તો આપણે ઇલાવા મૂર્ખો બનાવે ને એને ખબર પડે કે આ 25 ટેન્કરે પૂરું ના થાય લો હેડો હાજરી મારે લેવી હતી ને સિંગલ હાજરી જતા રહ્યા ને અભી હાલ જો અમે લાકડે મોકડું કેવું વળગાડ અમે લાલજી ભેગા થતા ખાલી. અરે લાલજી, અરે યાર તમને શું વાત કરું, અરે તમને હું શું વાત કરું. શું વાત કરે? અમારા ઈટવાળામાંથી પેલા બેને માલ જડ્યો. હાલો માલ આટલો મોટો હોનાન ચરું લઈને આવી જેમ માર બેટા નીકળ્યા છે. એચિયો દાટી ગયો એટલે એટલે તમે કહો એની સોગન માતાજી સોગન લઈને જ્યાં છે. હા? અભી યાર પેલા તલાવડામાં કાઢ્યું મારડા પાણી ઉલેકતો કોક નીકળ્યું તો મારડા લઈને ફરાર થઈ ગયા. હું ના માન્યું તો જ્યાં ટેન્કર લેવા માતાજીની સોગન તમે જુઓ નહીં તમે ફરાર થઈ ગયા. એ તો જ્યાં પણ કે હું ટેન્કર લઈને આવું છું. અરે જયા મેં દેખ્યું મારા દેખતા મારી નજરેથી માની સોગન મેં જોયું તમે એવું હા માલ સાચું મળ્યો કે? છે. સાચું માતાજીની સોગન જે આપી હાલે મારા ઓળખે એટલે જ કે ટેન્કર લઈ આવું ને અમારે અમારે નહીં. એ મને હું ક્યાં મંડ્યા ખબર હે? કે મારે કે આખા મોહલ્લામાં પાણી નહીં આવ્યું કે એટલે કે હું આ પાણી લઈ જઉં કે આ પાણી તો કોઈ લઈ જતું છે એટલે આવું ગંદવાળું પાણી. તમને ઉપાડી નહીં જેમ કરીને હા? માલ- એ ટેન્કરનું બોનું કાઢીને માલ લઈને ફરાર થયા. તમે એવું? જલ્દી જાઓ નકર તો હાલ એમના ઘેર જ ઉપડું એ કાળુબા સનાજીના ઘેર જ ઉપડું. જલ્દી જાઓ નકર ગયા. સાચું કે હજી મને વિશ્વાસ છે. હા? જલ્દી જાઓ નકર હાથમાં નહીં આવે જલ્દી. મારા ઓળખ્યા ચેવા બોના ગાડી નાઠા પણ આમને તો હું છોડીશ નહીં. હા પેલા તો એના કાળુયાના ઘેર જવું છે. કાળિયાના ઘેર જઈને પછી બધી વાત કરું. ઓહો મારા ઓળખ્યા દેખ કે હું તો કે પોણી લઈ આવું ટેન્કર લઈ આવું ટેન્કર લાવીને પેલું એ કરું. હા તને હવે તો કાળુ ભાના ઘેર જવું પડશે હાલ ના હાલ. સનાજી હું શું કહું બે જોડી લુગડા લઈ લીધા છે ફર્સ્ટ ક્લાસ આપણે દર્શન કરતા આવે અને તો સુધી ને પાણી આપવા ફૂંકાઈ જાય અને પાણી ઉલેસવાનો ડફો જાય તો ઘડી લાલાભાઈ ને એવું ના લાગે કે મનમાં કે અરે જતા રહ્યા. આપણે સંબંધ નહીં બગડે ને કોઈ નહીં બે દાડા જાત્રા જતા આવે હેડો કપડાં લીધા છે ને? આવો બહે 3 રૂપિયા વપરાય એ જ ને એ ગોડા ગોડા લેહેડ ઓને લે લે. અરે અમે તો લુગડા છે યાર ગોડા અમે જાત્રા જઈએ દર્શન કરવા આવું છે તો માતાજી હા તારા માટે લેતા આવશું રમકડું હો તા વધુ છે. પણ રમકડું શું લાવવાનું તાર માટે એમ કે ગોડું છે હાલ તો કહી દેવા દો ટેમ્પો લાવવાનો હો ઓ મોટો હાર ભાઈ ટેમ્પો લેતા આવશું તારાજી લેતા આવશું આવતો અમે હવે 2 દાડા હા ને પેલા માતાજીને હારા દર્શન કરશું તારા માટે પ્રસાદ લાવીશું પેડાનો અને તારા માટે ટેમ્પો લાવશું હોન પેડા ખાવે ને તું હારું જા તાન રમ હો રમ હારું ટેમ્પો નહીં લાવવાનો માએ. હા ટેમ્પો તારો આવી જાય હા એટલે ઈ એક ગામનું છોકરું છે એ ગોડું છે માર કરે ઈ ને તો હું ખબર પડવાની કે આપણે ત્યાં જઈએ અત્યારે ના દે પાવ. લાલજીને પૂછશે નહીં કોઈ ટેન્શન નહીં તમે હેરો ને ઘડી પાણી મુકાઈ જાય તો ઘડી આપણે બે દાડા આપણે તો હટ દઈને જે બસ પહેલી મળે ને એમાં બેહી જે જાત્રે જે બસ જો જાત્રી હોય ને એ જતા રહીએ તો આ જો જેવું જોવું જ નહીં ભલે બસ તમારા કારણે મારે એ 400 રૂપિયા ની હાજરી જી ને તમારા માટે થઈને મારે પણ યાર જાત્રા હવે- જાત્રા તો થઈ જાય મારે. મારી વાત સાંભળો હું ખર્ચો બધો જાત્રાનો કરો હોય તમારો હા, અને એટલે. પેલું આ તમે ના જોયું યાર કોમ કેવું ભારે છે હવે લાલજીને બોલો કહેતાય શરમ ના આવી હા, તમારો અંદરથી આપણે તો ટેન્કર નું મોહલું કાઢીને નેહર્યા છીએ અંદર બરાબર 25 છે. ટેન્કર 25 ટેન્કર ભરે ને તોય ના નેટે. તોય નેઠે એમ નહીં નહોરો એટલે હેડો તો આપણે જતા રહીએ ખર્ચો કરજો ભાવ. ખર્ચો તમે તમારે ખાવું પીવું કોઈ ચિંતા ના કરો બધો ખર્ચો મારો મારા ઓળખ્યા છો જ્યાં દેખાતા નહીં હે અને પેલો કહેતો હતો ને કે હાજુ કહેતો અલ્યા કાળુબા એ કાળુબા મારા ઓળખ્યા હાથમાં છો દેખાતા નહીં પણ સનાજીના વાળા જેવું સનાજીએ નહીં એ ચણિયા એ ચણિયા હાય મારો શું દેખા કનું હોય શીકડા ગોડું રખડી ખાયા અહીં કર હે કાળુબાને જો જે આ છોકરા એ તો મોહનિયમ અલે આ મોહણીયમ જા તું આવું ના બોલ મારો માલ લઈને ગયા રે બધું એનો માલ હા ખાવાનો માલ એવું હોવા એટલે તને થેલામાં ભરી દઉં જરા કોક. શું ભરી દઉં એ તો મને નહીં ખબર. અંચો જે કોણ કોણ છે એ પેલા સનાજી અંચો જે રે ઓમ જતા હતા. પણ છું લઈ હું લઈને જતા રે હું આવે મોટો થેલો લઈને જતા હતા. હા ઓવા, માટે
કોકે કોકા પેદા આવશે ખટારો આવશે બધું આવવાનું મારે ચલો ખટારો તારા માટે ખટારો ઓહો, મને તો કોકે કીધું. કોકા પેડા હું તારી હગી કરવા જાય રે ઓહો મને તો હા? કીધું હા કે હું તો તમારે પેદા લાવે ને ખટારો લાવે તે પણ ચો જ્યાં તને કઈ ગયા જાત્રા 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 જતા રે ઓહો જાત્રા ઓ મારા ઓરછા પાહુ મારો- ગયા 2 દા પૈયા આવડો મોટો ટેમ્પો માં તો આવશે હો તમારા લગનમાં ઓરછો, આ મારા ઓરછા કોક હાચ માચ પેલા દારૂડિયાએ કીધું ને એને કીધું ને એ સાચી જ વાત છે કોક જડ્યું હોય ને તો જ આરે જાય શું હાચું જડ્યું? જાય હા શું જડ્યું કોઈને કઈ ના ખબર પડે જા આમને ગમે તો ગોતવા તો પડશે જ મારે અને ગમે તો ગોતી અને અમને હે ને પેલું એ કરવું પડશે મારા ઓછા આ જ્યાં છે ચો પેલા એ અમને ગોતવા પડશે ઓછા હું જો સરકારમાં આમના ઉપર કેસ લખાવા છે તો મારા સરકારમાં અડધો ભાગ આવવો પડશે યાર કોક હું આલું પણ પેલા બે જ નહીં દેખાતા ને રવા દો ને યાર તમે ઉલ્લુ બનાવવાનું છોડી દો મને વાત મળી ગઈ કે ચરુ પેલા તો લઈ જાય ને કે લાલાભાઈ જમા કરાયો અને આ હજી મને જે નજરે નહીં પડે અને તમે દેખ્યા હોય ને તો તમને આલુ બોલો વાપરવાના એટલે એ જ્યાં તારનો તો હું ગોતું હજુ મને નહીં દેખાણા અને તારા હંગા તો ઘણા આગળ ફરતા હતા એ રહ્યા અને તું તો બહુ કોમે જતો હતો એના હંગા એ ઈટવાડેથી જ્યાં તારના દેખાણા જ નહીં મને એવું હા માની સોગંદ દેખાણા. પણ મારા ઓળશે અરે બે જણા છે ને ગમે તે મારો કાંડ કરીને જતા રહ્યા પણ અમને તો છોડીશ નહીં પણ મારા તો લેવાના દોનગીના પૈસા અને લેવાના આ ચરુના પૈસા પણ આ ગોતવા તો પડશે જ અને તમે મારા હંગાત આવશો ને હું આવીશ અડધો ભાગ લઈશ અડધો ભાગ ના આલું તમે વાપરવાના આલુ ખર્ચાના હા અડધો ભાગ લઈશ અડધો ભાગ તો ના મળે અડધો ભાગ આલવો હોય તો નકર હું કેસ લખાઈ દઈશ કા તણી માલ લઈ ગયા હું કેસ સારું તાન જોઈ લો તમે તમે વાપરો હવે જો આ બેટા મને પેલા બે ડબલ હાજરી લેતા લેતા નાઈ ગયા અને આ એનો શેઠિયો માં બેડો ચરુમાં પડ્યો હવે આ હોનું લેવા લઈ લો હોનું આ એવું તંત્ર રંચાવું ને એવા લડાવું ને પેલા અમને ડબલ હાજરીમાં લડાવું ને આના ચરુની લાલચમાં લડાવું ખાલી મને ખાલી જવા દો ખાલી બાર તમે જોઈ લો ખાલી તમે કેવા હોનું વાપરો હું હોનું તમને વપરાવું હવે તમે ખાલી જુઓ